જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ચા નાસ્તો કર્યો? અહીંયા તો તમારે તો સુખ જ છે ને. હવે તો બે બે વહુના સાસુમાં થયા. દુઃખ તો પેલા નતું પણ હવે ડબલ સુખ થઈ ગયું. એટલે મારો આ સુખ તારાથી જોવાતું નથી. મારે બે પત્ની નહીં ને, મને એમ થાય ને કે મારે બે હોય તો સારું ને. વારો પડી જશે હમણાં. આવું બોલે છે તો ઓફિસે જવાનું મોડું નથી થતું? ગુડ મોર્નિંગ. બસ. જરા લેટ થઈ ગયું મારાથી. જરા નહીં વધારે પડતું નહીં બેટા? ચાલ્યા કરે મમ્મી. હજુ નવા નવા લગ્ન થયા છે તો સવારે ઉઠાતું ન હોય એવું બને ક્યારેક. એટલે એમ કે રાત્રે તમે લોકો બહાર ચક્કર મારવા ગયા હતા ને, મેં જોયું હતું. અમે સુવાની તૈયારી કરતા હતા ત્યારે. એટલે મને એમ થઈ જાય લેટ હવે. આપણે થતું તું ભૂલાઈ ગયું. મેં તો ના જ નથી પાડી. થાય હવે એમાં તો. શું કામ ખીજવે છે તું એને? હા, સવારમાં મને ખબર છે કે એક વખત એના કાન ન ખેંચે ને તો તને શાંતિ નથી થતી. મમ્મી મોટો છે ને, માંડ હાથમાં આવ્યો છે. અત્યાર સુધી એ મારા કાન ખેંચતો હતો. લગ્ન મારા શું વેલા થઈ ગયા તે ભાઈ મને ચીડવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે માંડ છે ને પેલો ઊંટ પહાડની નીચે આવ્યો છે તો હવે હું પહાડ ખસવા નહીં દઉં. સાચી વાત છે. હા, કઈ વાંધો નહીં, કહી દે ને. થોડા દિવસ કહીશ પછી ક્યાં જવાનો? એ પછી પાછો મારો વારો ચાલુ થઈ જશે. જો આની પણ એવી ઈચ્છા છે કે હું ફરીથી લગ્ન કરું. ઓહ, લગ્ન કેમ? હમણાં અમે એ જ વાત કરતા હતા તો તે કહ્યું ને ફરીથી તારો વારો શેનો આવે. એટલે બાંધવા બોલવાનું, હા. બીજો કઈ નહીં. આ તારા લીધે મને માર પડ્યો. તો પડે જ ને, સીધી વાત છે. આ લે. તમને એમ થયું છે કે હું વધારે હોશિયાર થઈ ગયો છું અને મોટા ભાઈને આપણે બસ ખીજવી લઈએ એટલે મજા આવે એમ. મજા તો બહુ આવે. કાઈ વાંધો નહીં, ખીજવ ને, મજા આવે. બંને ચા નાસ્તો કરી લીધો? હા હા. તારે કેમ ના પાડવામાં વાર લાગી? મને લાગે છે બંને સાથે નાસ્તો કરવા બેઠા હશો એટલે વાર લાગી હશે ને, નહીં? અરે ભાઈ, આ તો જેને વાતો કરવામાં હતો અને હું તો ફક્ત નાસ્તામાં ધ્યાન આપતો એટલે હતો. હું તમારા બંનેની વાત નથી કરતી, હા તમારા બંનેની વાત કરું છું. યુ એન્ડ ભાભી. થોડી ઘણી વાતો હોય એટલે જરાક મતલબમાં હા પાડવામાં જરાક આમ તેમ થયું. હા, પણ કઈ નહીં. હાલ જલ્દી, કામ લેટ, આપણે ઘણું બધું કામ છે આજનું તો. ઓહો, જોયું મમ્મી? હવે એને લેટ પણ થાય છે. પેલા આવતો હતો લેટ ત્યારે એને કઈ નતું યાદ પણ આવતું. કઈ વાંધો નહીં ને રોનક, એક કામ કરજે બેટા. ઓફિસમાં કામ તો બહુ બધું છે ને, બહુ બધું કામ છે ને. આ તો ભલે ને રાત્રે લેટ થાય, શાંતિથી 11, 11:30, 12 વાગે આવજો ને અને ત્યારે હું પછી વહેલા આવી જઈશ. પણ હું વહેલા આવું ને, કારણ કે જુઓ મારા નવા નવા લગ્ન થયા હતા ત્યારે ભાઈ નીકળી જતો હતો મને કામ સોંપીને. કારણ કે મને શું કહેતો કે સવારે તું લેટ આવ્યો છે ને તો સાંજે તારે કામ ખેંચવું પડશે. હવે મારો વારો, એ સવારે લેટ કરશે આ તો એ તો બિચારો ક્યાં ના પાડે છે? 12 વાગે આવજે બસ. શું 12 વાગે? 12 વાગે કઈ ઘરે આવવાનો સમય છે? હા? તો ભાઈ 12 વાગે તારીખ બદલી જાય એમ કામ 6 કર. વાગે હું નીકળી જઈશ. હા 6 વાગે. નવા લગન ને. 6 વાગે. હા. 6 વાગ્યામાં તમારે અહીંયા શું ડાબલો દાટ્યો છે કેશો? અરે જમવા જવાનું છે. બા મનસુખ કાકાનો ફોન હતો, એને કહ્યું છે. રોટલો ખાવા. હા તો પણ એ તો 9 વાગે જવાનું હોય ને મમ્મી. 6 વાગ્યામાં શું કામ છે? 6 વાગે ઘરે આવું, ફ્રેશ થાવ, 7, 7:30 થઈ જાય, અહીંથી નીકળવું 8:30, 9, 8 વાગે તો પહોંચવું કે નહીં ત્યાં, અને 9 વાગે જમવાનું. તું મનસુખ કાકાને ત્યાં પહેલા જમી આવ્યો જ ને. આ તો વહુ બાકી છે જમવા જવાની, તો હું એને લઈને જમી આવીશ. વાર તો થઈ ગઈ પૂરી. તું 12 વાગે આવજે. આઈડિયા, બેસ્ટ આઈડિયા. રોટલો મારે ખાવાનો છે. મારા લગ્ન થયા છે તો મારે જવું જોઈએ, તમારે નહીં. ઠીક છે. બસ હવે બિચારાને બહુ હેરાન કરવામાં મજા નથી. જા, પછી 6 વાગે પાછો નહીં આવે કોઈ વાત. હા તો જાવ. વેલા આવું છે ને તારે? હા. આ તો જલ્દી તું વેલા જા, બરાબર? હું મોડો આવવાનું છું તો હું મોડો આવીશ. તું ફટાફટ ગાડી સ્ટાર્ટ કર દે, હું આવું છું. હું બાય બાય કહેતો. પાકીટ ભૂલાઈ ગયું હશે ને? સાચી વાત, તમને બધું બહુ યાદ રહી છે. ખરેખર સખત મમ્મી બા, થેન્ક યુ સો મચ. મારે પણ આવા બહુ પાકીટ ભૂલાણા છે. જા લેતો. ગેલો થઈ ગયો છે. ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હું નીકળું. સાચવીને જજો. હા. જો પાકીટ ક્યાં છે મારું? લે મને શું ખબર. બેસો અહીંયા. ના બેસવું નથી. બેસો ને. પાકીટના બાને ખાલી અહીંયા તને બાય કહેવા માટે આવ્યો તો. ચાલ બાય, હું ઓફિસ જાઉં છું. પણ પાકીટના બાને થોડી વાર બેસાય ને. પાકીટ મળતું નહોતું. અરે આ લોકો જીવ ખાઈ લે છે મારો. આ નવા લગ્ન શું થયા છે, કેટલું સંભળાવે છે. આ બધાનું સાંભળીને હું થાકી ગયો છું. મને શરમ આવે છે. આ જેમ તું નવી પરણીને આવીને કેમ આમ મલકાતી હોય એમ એ લોકો કઈ વાત કરે ને તો મને શરમ આવે. તો હા તો જાઓ, નથી પાકીટ. હા ને
બાકી તો મારી પાસે છે જ તે. હા તો ખાલી ફક્ત ભાઈ કહેવા માટે અહીંયા આવ્યો હતો. રોનકને કીધું કે ગાડી ચાલુ કરીને રાખ, ત્યાં હું આવું છું. આદિ, મારે એક વાત કરવી હતી. હા તો જલ્દી બોલ ને, શું વાત કરવી છે? જો ને, હા જો ને, કેવી રીતે વાત કરું? જેવી રીતે થતી હોય એ રીતે વાત કર ને. તું જો અત્યારે મતલબ આ બિલકુલ સમય નહીં વેસ્ટ કર, જલ્દી બોલી જા. પપ્પી આપી છે, આપી દે. પપ્પી નથી આપવી, વાત કરવી છે સિરિયસ, ઓન અ સિરિયસ મેટર. આપીને પછી વાત કરી શકતી હતી ને. કઈ નહીં, બોલ. આપીને ઝાપટ આપી કે પપ્પી, વાત તો સેમ જ છે ને. મેં આપીને તો લઈ લેવાની. પપ્પીને મારે વિસ્તારમાં નથી સમજાવી, છોડ. તું સિરિયસલી વાત કર. આદિ, મને એવું લાગે છે કે આ તમારા ઘરમાં છે ને થોડો એવો અંતરો થાય છે. અંતરો? સમજો ને હું કઈ કહેવા શું માંગે છે? એ જ કે આ તમે અને રોનકભાઈ, તમારા મમ્મી અલગ અલગ છે ને, તો આ લોકો જ્યારે ત્યારે એકને એક વાત લઈને બેઠા હોય છે. કોઈ કહેતું નથી. બસ પણ બસ, તું એમ કહેવા માંગે છે ને કે હું સાવકો છું. હા તો છું, પણ મને કોઈ દિવસ એવું લાગ્યું નથી રોનક સાથે, નથી મમ્મી સાથે કે દામિની વહુ સાથે. હા, બધા મારી સાથે પ્રેમથી રહે છે. અને પપ્પાના ગયા પછી, એટલે કે પપ્પા હતા ત્યાં સુધી કોઈ દિવસ આ ઘરમાં એવો ઉલ્લેખ નથી થયો કે રોનક સગો દીકરો છે ને હું મતલબ કે પહેલી વાર. જો તું આવું કેમ વિચારે છે? પૂરું સાંભળો તો બોલું ને. તમે તમારી વાત સાંભળતા જ નથી. હરેક વસ્તુ કેવી જરૂરી નથી. ઘણી વખત માણસ બોલ્યા વગર પણ ઘણું સમજાવી દે છે, ઘણું શીખવાડી દે છે. જો મને એવું લાગે છે કે તમે સાવકા છો ને, એ વાતની બધાને બરાબર ધ્યાન છે. બધા જ તમારી ઉપર અંતરો રાખે છે. અને એક તમે છો કે તમને પ્રેમમાં કંઈ દેખાતું જ નથી. સોરી, પણ મને બધાનો પ્રેમ દેખાય છે. કારણ કે તમે પ્રેમ કરો છો ને બધાને, એટલા માટે. એક દિવસ તમે સામે બોલીને જોજો, તરત તમને ખબર પડી જશે કે તમારું સ્થાન ક્યાં છે. આદિ, સીધી એવી વાત છે, તમે સારા છો એટલે તમને બધા સારા દેખાય છે. પણ જે દિવસે તમે સાચું બોલવાનું ચાલુ કરશો ને, ત્યારથી જ તમને ખબર પડી જશે કે આ ઘરમાં તમને કોઈ પ્રેમ નથી કરતું. અરે બધા જ મને પ્રેમ કરે છે મીરા. તું આવું શું કામ વિચારે છે? ઘરમાં કઈ બન્યું? કોઈએ કઈ કહ્યું તને? કોઈ મોઢા ઉપર કહે તો વાત કરું ને, બધા ટોણા માર્યા કરે. કોઈ વાત ક્લિયર હોય તો મારે કંઈક કહેવું પણ જોઈએ. પણ મને એ નથી સમજાતું કે તમને મારી વાત માનવામાં કેમ નથી આવતી. માનું છું ને, મેં ક્યાં ના પાડી કે હું તારી વાત નથી માનતો. પણ તું જે વાત માનવા માટે કહે છે એ વાત માનવા જેવી નથી. મમ્મી, રોનક અને દામિની બહુ, આ બધાને હું સારી રીતે ઓળખું છું. એટલા માટે જો કદાચ ભૂલે ચૂકે તને કંઈ કહ્યું હશે તો સીધી વાત છે કે એ લોકોએ તારા સારા માટે, મમ્મીએ કંઈ કામ બાબતે કીધું હશે, દામિની બહુને આ ઘર વિશે વધારે ખબર હશે એટલા માટે કંઈ કહ્યું હશે. તો તને એવું લાગ્યું હોય કે તને મેણાટોણા મારે છે તો એ તારી ભૂલ છે. આવું ન વિચારે. હર હંમેશા મારી જ ભૂલ હોય. જો હું તમને સાચું કહી રહી છું, મને નથી લાગતું કે આ લોકો તમને પ્રેમ કરતા હોય. અને એક દિવસ તમને જરૂર ખબર પડશે. હું દેખાડીશ તમને સચ્ચાઈ. સારું, સચ્ચાઈ તું બતાવજે, પણ હું તને બધાનો પ્રેમ દેખાડીશ. હવે હું જાઉં. ચાલ બાય. પપ્પી આ ભાડમાં ગઈ તારી પપ્પી. લાફડ સિવાય કઈ નથી આવડતું. દામિની, હા ભાભી, શું કરે છે તું આ? કાંઈ નહીં. હા, વાસણ ધોવાઈ ગયા છે ને તો હવે એને મૂકી દઉં જગ્યાએ. એ પછી મુકાય ને. પહેલા મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ. મંદિરમાં બધું એમનેમ જ પડ્યું છે. ધૂપ દીવા કરીએ ને તો સાફ સફાઈ તો કરવી જ પડે. હા તો ભાભી, એક કામ કરી, તમે નવા લગ્ન કરીને આવ્યા છો ઘરમાં, તો મંદિરનું કામ તમે જોઈ લો અને રસોડાનું કામ હું જોઈ લઉં. ખબર જ છે મને. સારી થવાની કોશિશ ન કર. તને એવું લાગે છે ને કે તું રસોઈ કરીને બધાને ખવડાવ્યા કરીશ એટલે બધા તારી તરફદારી કરશે. પ્લીઝ હા, રસોડાનું કામ હું કરીશ અને બાકી બધા તું કરજે. તો તમે આવી રીતે કેમ વાત કરો છો? શાંતિથી પણ વાત થઈ શકે ને. જુઓ, આપણે દેરાણી જેઠાણી છીએ, એવું જરૂરી નથી હોતું ને કે બધી જ દેરાણી જેઠાણી એકબીજાની સાથે ઝઘડો કરે.
આપણે બહેનો બનીને પણ રહી શકીએ ને. અને એમ પણ તમારી પહેલાં આ ઘરમાં લગ્ન કરીને હું આવી છું, તો આ ઘરમાં કોને ક્યારે શું વસ્તુ જોઈએ છે, આ ઘરના નીતિ નિયમ રીતિ રિવાજ બધું મને ખબર હોય. પણ થોડા સમયમાં છે ને તમે પણ આ ઘરથી ટેવાઈ જશો. તારે મને શીખવવાની જરૂર નથી. નાની કીકલી નથી કે મને ખબર ન પડતી હોય. અને હા, આ તે પૂછ્યું ને કે આવી રીતે કેમ વાત કરો છો, તો મારો સ્વભાવ જ આવો છે. મને સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ બોલવાની આદત છે. તને મીઠી વાતો કરતા આવડતી હશે, પણ મને નહીં. એમાં મીઠી વાત ક્યાં આવી? અરે સીધી રીતે તો કહ્યું તમને, કંઈ નહીં. તમારે રસોઈ બનાવી હોય તો તમે કરી નાખો ને, મંદિરનું કામ હું કરી નાખીશ. અત્યારે નહીં, સાંજથી. અત્યારે તે કહ્યું ને એટલે હવે રસોઈ મારે નથી કરવી. મને ખબર છે કે વધારે રસોઈ કરવાની આવી હશે ને એટલે મને સોંપી દીધી. અરે તમને એકેય વાતે નથી પહોંચાતું. તમને બંને ઓપ્શન આપ્યા પણ બંનેમાંથી એકમાં પણ તમે રાજી નથી, તો મારે શું કરવું? તને જે મજા આવે એ કર. મને ખબર જ છે કે આદિત્ય સાવકા છે ને એટલે બધા એની સાથે આવું વર્તન કરે છે. પણ યાદ રાખજે, હું આદિત્ય નથી. હા, કોઈનું સાંભળીને નહીં બેસી રહું. અરે આમાં સાવકાની વાત જ નથી. અને અમારા લોકોની વચ્ચે ક્યારે આવું સાવકાપણું આવ્યું જ નથી. અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ. અને હવે એમાં તમે પણ ઇન્ક્લુડ થઈ ગયા છો. લાગતું તો નથી મને એવું કંઈ. ઇન્ક્લુડ થઈ ગયું હોત તો ક્યારેક તો પ્રેમથી મારી પાસે આવીને બેઠી હોત ને. પણ બસ 24 કલાક ઘરના જ કામ કર્યા કરે એવું જતાવવા માંગે છે ને કે તને આ ઘરની બહુ ચિંતા છે અને મને નહીં. જો મેં તો એવું વિચાર્યું હતું કે તમારે નવા લગ્ન થયા છે ને તો તમે થોડો સમય આરામ કરો, પછી તો આખી જિંદગી કામ જ કરવાનું છે ને, તો થોડો સમય કામ હું સંભાળી લઉં. પણ એ વાતને તો તમે કેટલી ઊંધી લઈ લીધી. હા, કારણ કે મને ખબર પડે છે મારી માએ મને સંસ્કાર આપીને અને બુદ્ધિ આપીને મોકલી છે અહીંયા. મને ખબર પડે છે કે કોણ શું વિચારે છે આ ઘરમાં મારા વિશે. તો શું વિચારીએ છીએ? એ જ કે આદિત્ય સાવકા છે એટલે તમે મને પણ આવી રીતે કોર્નર કરવા ઈચ્છો છો. પણ યાદ રાખજે, હું તમારા કોઈથી ડરું એમ નથી. અરે અમે કાંઈ ભૂત છીએ કે તમારે અમારાથી ડરવું જોઈએ? અને અમે કોઈને કોર્નર નથી કરતા. આ ઝઘડા તો તમે ઘરમાં આવ્યા ને ત્યારથી ચાલુ થયા છે. બાકી અમે બધા તો શાંતિથી રહેતા જ હતા. તો અત્યારે શાંતિથી કેમ સાંભળી ન લીધું? એવું કોણે કહ્યું છે કે હું બોલું તો તારે સામે બોલવું જ પડે? એ તો પોતાની મનમરજી હોય ને, માણસ એવું જ કરતો હોય છે. સારું, તો હવે હું ચૂપ રહીશ. પણ આની પહેલાં પણ મેં એકવાર એ જ ટ્રાય કરી હતી. હું ચૂપ રહી હતી ને તો તમે મને એ સંભળાવ્યું હતું કે મારી વાતને ઇગ્નોર કરી રહી છે, મને જવાબ નથી આપતી. એટલા માટે મેં જવાબ આપ્યો તમને. ખબર નથી પડતી કે તારી સાથે રહેવું કઈ રીતના. હર વખત મને જ કેમ બ્લેમ કરે છે? ક્યારેક સાંભળવા જેવું હોય તો સાંભળી લેવું જોઈએ. અને જ્યારે તને એવું લાગે ને કે તારી પાસે વેલિડ પોઈન્ટ છે ત્યારે જવાબ આપવાનો હોય. આ તમારી પાસે કયો વેલિડ પોઈન્ટ છે? આવીને સીધું મને સંભળાવી દીધું કે મંદિરની સાફ સફાઈ બાકી છે. આ સંભળાવ્યું એની કરતાં તો તમે કરી નાખ્યું હોત તો. હું શું કામ કરી નાખું? હર વખત હું કામ કરી નાખીશ તો તને અક્કલ કોણ આપશે કે પહેલાં કયું કામ કરવું જોઈએ ને પછી કયું કરવું જોઈએ? અચ્છા, તો પછી તમારે પહેલાં લગ્ન કરીને આ ઘરમાં આવી જવાય ને. હવે તમે મને શીખવશો કે આ ઘરમાં પહેલાં કયું કામ કરવું ને પછી કયું? મારે લગ્ન પહેલાં કરવાના જ હતા પણ ખબર નહોતી ને કે આવું થશે. ને તો તારી પહેલાં આવી જાત લગ્ન કરીને. લગ્ન પહેલાં કરવા જોઈતા હતા. જો આ ખોટી બહેસ ન કર અને કહ્યું ને એટલું કામ કર. જા પહેલાં મંદિરની સાફ સફાઈ કર પછી આ કરજે. કેમ? એટલે પછી જઈને તમે મમ્મીને કહી શકો કે અમારી સામે બોલતી હતી, મેં કહ્યું એટલું કામ ના કર્યું અને વાસણ પણ અધૂરા મૂકીને જતી રહી. જોયું કેટલું એડવાન્સમાં વિચારી રહી છે તું. મને તો એમ હતું કે તું મંદિરની સાફ સફાઈ કરવા જાય ને તો હું જ કરી નાખીશ. પણ હવે તને શોખ જ છે ને કામ કરવાનો તો કર્યા કર. રસોઈ પણ તું જ કરી નાખજે. તો મેં ક્યાં કહ્યું કે તમે કરો? આ ના કરવા દો ને તો પણ તમે એમ બોલો છો કે બધાની નજરમાં મને પાડવાની કોશિશ કરે છે. કરવું શું? કંઈ કરવું નથી. આજે આદિત્ય આવે ને એટલે વાત કરી જ લેવી છે. આ ઘરમાં બધા મારી પાછળ પડ્યા છે. ઓકે હદ છે હવે તો. કે શું હદ થઈ ગઈ તમારે ફરીથી? તમે કામ કરો ને. ઓકે. ના અરે પણ અરે છેલ્લો એક જ રિપોર્ટ ચેક કરવાનો બાકી છે યાર, એ પતાવી લઉં ને પછી હું ફ્રી જ છું, પછી આપણે વાતો કરીએ. તમારો રિપોર્ટ ગયો તેલ લેવા. અરે એક તો મને મજા નથી ઘરના, તો પણ બધા કામ કરું છું અને છતાંય છેલ્લે સાંભળવાનો વારો તો મારો જ આવ્યો. તને મજા નથી તો મને લાગે છે તારા પણ રિપોર્ટ કઢાવવા પડશે. ચાલ આપણે દવાખાને જઈએ. આ ઘરમાં મને શાંતિ મળશે ને તો રિપોર્ટ કરાવવાની કોઈ જરૂર નથી, દવા લેવાની પણ જરૂર નથી. આ ઘરમાં શાંતિ જ તો છે. મારી સાથે લગ્ન કર્યા પછી તને કઈ વાતનું દુઃખ છે? આ તમારા ને મારા લગ્ન થયા ને પછી મને કોઈ દુઃખ નહોતા, પણ
જ્યારથી આદિભાઈના લગ્ન થયા છે ને ત્યારથી દુઃખ જ દુઃખ છે. કેમ આવું બોલે છે? ભાભી સાથે કંઈ થયું? બીજું કોણ હોવાનું છે? મમ્મી સાથે તો ક્યારે મારે ઝઘડો નથી થતો, નથી ભાઈ સાથે થતો કે નથી તમારી સાથે થતો. આપણે બધા શાંતિથી રહેતા જ હતા ને, કંઈ વાંધો નહોતો. પછી આપણને એવું થયું કે હવે થોડું એન્ટરટેનમેન્ટની જરૂર છે એટલે આપણે ભાઈને લગ્ન કરાવી દીધા. મને એવું લાગતું તો હતું, પણ તે આજે કહ્યું એટલે મને ખાતરી થઈ ગઈ. મીરા ભાભીનો સ્વભાવ થોડો એવો થોડો? તો બહુ વધારે. આદિભાઈએ ક્યારેય કહ્યું નહીં કે આ ભાભીનો સ્વભાવ આવો છે, જો કે એને પણ ખબર નહીં હોય. મેં પણ નહોતું કહ્યું ને, એટલા દિવસ બધું જોયા જ કર્યું. પણ હવે છે ને વાત હદથી વધી ગઈ હતી. અરે એમને તો કાંઈ કહેવાતું નથી, જે પણ કહો ને બધી વાતને ઊંધી લે છે. એમને કહ્યું હોય કે તમે આ કામ કરી નાખો તો એમાં પણ વાંધો હોય. આપણે કહીએ કે તો ઠીક છે, આ કામ હું કરી નાખીશ, તમારે જે કરવું એ કરો. તો ત્યાં આપણને એવું કહે છે કે હવે તું મને શીખડાવીશ કે મારે શું કરવું ને શું નહીં. મને થયું કે નવા નવા આવ્યા છે તો આપણા ઘરમાં સેટ થતા એમને ટાઈમ લાગશે. આપણા બધાની નેચરની સાથે સેટ થતા થોડોક સમય એમને લાગી જશે. પણ નહીં, હું પણ એ જ કહેવા માંગુ છું કે એ નવા નવા છે તો કદાચ એમને સમય લાગતો હોય. હવે એમના ઘરનું ને આપણું વાતાવરણ અલગ હોય અહીંયાનું, તો એમને હજુ મેન્ટલી સેટ ન થતું હોય એટલે ક્યારેક ગુસ્સો આવી જતો હોય. દર વખતે એવું નથી કે ગુસ્સો આવે તો વ્યક્તિ ખરાબ હોય. કદાચ એવું બને ને કે ટેમ્પરરી એમને ગુસ્સો આવતો હોય, પછી સમજી જશે, ધીરે ધીરે એડજસ્ટ થઈ જશે. કોઈ એક વાતને લઈને આવું થતું હોય તો સમજીએ. બધી જ વાતમાં આવું થાય. આ ખાલી મારી સાથે નહીં, મમ્મી સાથે પણ આ જ થાય છે. મમ્મી 2 દિવસ પહેલા જ મને કહેતા હતા. કમાલ છે યાર. એનો મતલબ કે મારા સિવાય બધાને બધી ખબર છે. મમ્મી મારા મોઢે પણ કંઈ બોલ્યા નથી. શું કામ બોલવું જોઈએ? અમને એમ હતું કે હા બાયુ માણાની વાત છે, અમારા વચ્ચે રાખીએ તો વધારે સારું રહેશે. હવે એક તો આખો દિવસ તમે કામમાં હોય, આદિભાઈ આખો દિવસ કામ કરતા હોય, અને એમાં આ બધી વાત તમને ક્યાં કહેવી? ખાલી ખોટું તમને શું કામ ટેન્શન આપવું? હવે જો મને એવું લાગે છે કે મારે એક વખત ભાઈ સાથે આ વિષય પર ચર્ચા કરવી જોઈએ. અને ભાઈ સાથે શું વાત કરશો? જે છે તે વાત કરવાની ને, આપણે ફેક્ટ્સ કહેવાની છે ને કે ભાઈ મીરા ભાભી આવું આવું ઘરમાં કરે છે, એના લીધે ઘરનું વાતાવરણ બગડે છે અને એના લીધે આપણા બે વચ્ચેનો પણ સંબંધ બગડશે, એવું હું ચોખ્ખી ભાષામાં કહી દઉં. એટલે આદિભાઈને શું લાગશે? એને દુઃખ તો થશે. દુઃખ થશે ની વાત તો પછીની છે, પણ હવે તમે જઈને આદિભાઈને આ વાત કરશો તો એમને એવું લાગશે ને કે આ લોકો પણ હવે મને સાવકો સમજવા લાગ્યા છે. સાવકો? આ વાત વચ્ચે ક્યાંથી આવી દામિની? આ હું નહીં, આદિભાઈના વાઈફ જ લઈને આવ્યા છે. આટલા વર્ષમાં અમે કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે આદિ અને હું સગો ભાઈ નથી. ઇવન મમ્મીએ પણ મારા અને આદિ વચ્ચે ક્યારેય ભેદ નથી કર્યો. માનું છું કે આદિ મારો સગો ભાઈ નથી, પણ સગા ભાઈથી કમ પણ નથી. રોનક, એવું આપણે સમજીએ છીએ, પણ ભાભીના મનમાં એવું નથી. એમને તો એવું છે કે આપણે બધાને જલસા કરવા છે, શાંતિથી રહેવું છે અને બધું કામ આદિભાઈ પાસે કરાવવું છે. આપણે એમને સરખી રીતે રાખતા નથી. કહેવાય છે ને કે ઘરમાં પારકી સ્ત્રી આવે ને પછી ક્યારેક ક્યારેક આવું થાય છે. તું આવી ત્યારે આ બધું ન થયું તો હવે મીરા ભાભી આવીને શરૂ કર્યું. બસ આ જ વાતની બીક હતી મને કે અમારા ભાઈઓ વચ્ચે જો કોઈ ફૂટ પડાવી શકે ને તો એ કોઈ સ્ત્રી જ હશે. પણ મનની કૃપા છે કે તું એવી નથી. જો હા તો મારા મનમાં જે ગુસ્સો હતો ને ભાભીને લઈને એ મેં તમને કહી દીધું. બાકી તમને ખબર છે કે ઘરમાં ઝઘડા થઈને હું નથી ઈચ્છતી, અને આદિભાઈને કહેશો ને તો વાત વધારે વધી જશે. હું પણ એવું નથી ઈચ્છતો કે ઘરમાં ઝઘડા થાય. અને મારા માટે પ્લીઝ દામિની થોડો ટાઈમ સહન કરી લે. કદાચ એવું બને કે મેં કહ્યું એમ હજી આ ઘરમાં સેટ ન થતા હોય, એના લીધે એમને ગુસ્સો આવતો હોય, અથવા તો અન્ડરસ્ટેન્ડિંગનો પ્રોબ્લેમ હોય. ધીરે ધીરે સમજી જશે. સારું, હવે એટલો સમય આપ્યો છે તો થોડો સમય વધારે, થોડી રાહ જોઈ જોઈએ કે શું થાય છે. સારું, શ્યોર. અરે થેન્ક યુ. એક રિપોર્ટ જોઈ લઉં, પછી આપણે હોય તો ચક્કર મારવા જશું. સારું. મમ્મી કઈ બાજુ જાઓ છો? કેટલા વાગ્યા છે? 9. મંદિરે જ જતી હોય ને બેટા, ચાવી લેવા આવી હતી. મંદિરે જતા હોય ને તો ફટોફટ આવજો, પાછું બજારમાં જવાનું છે.
કેમ? આ ઘરના શાકભાજી વસ્તુઓ બધું કોણ લાવશે મમ્મી? અરે દામિની લઈ આવે જ છે ને દર વખતે, તો તું શું કામ અત્યારે મને પૂછે છે? મમ્મી તમારે મંદિરે કામ શું હોય છે એ કહેશો? ભગવાનના દર્શન કરવા જઈએ તો સવારે વહેલું જવાય. આ 9 વાગે કોણ મંદિરે જતું હશે? હું જાઉં છું ને, આટલા વર્ષોથી હું 9 વાગે જ મંદિરે જાઉં છું. અને અહીંયાથી નીચે ઉતરીશ એટલે તું જોઈ લે સોસાયટીને ના કે 5-6 બાઈઓ ઊભી છે. અમે હાલીને હરિદર્શન કરશું ને ભગવાનના નામ લેશું. અને મંદિરે માણસ જાય શું કામ? હા, ભગવાનની ભક્તિ કરવા માટે. એટલે આવા પ્રશ્ન નહીં કરવાના. મારે મોડું થાય છે, મને જવા દે. ખબર છે મને કે મંદિરે માણસો ભગવાનના દર્શન કરવા જ જાય છે, પણ મંદિરની બહાર નીકળ્યા પછી માણસ શું કરે છે ને એનો જવાબદાર તો ખુદ ભગવાન પણ ન હોય. એટલે તારો કહેવાનો મતલબ શું છે? આટલી બધી વાર શું કામ લાગે છે મંદિરે? એ જ તો પૂછી રહી છું. આ બધા સવાલ તું મને પૂછે છે. હું તારી સાસુ છું, તું મારી સાસુ નથી. ખબર છે આ મને. ઘરમાં દામિની પરણીને આવીને ક્યારે એણે મને કોઈ સવાલ નથી પૂછ્યો અને હસતા મોઢે આ ઘરના કામ કર્યા છે અને ઘરની તમામ જવાબદારીને હસતા મોઢે સ્વીકારી લીધી છે. એટલે જ તો વિધવા હોવા છતાં પણ વિધવા જેવા નથી લાગતા ને મમ્મીજી. આ તમને જોઈને કોણ કહે કે આટલા મોટા 2 દીકરાઓ છે ઘરમાં, ઘરવાળો નથી, 2 વહુઓ છે? તમારી રહેણી કેણી ઉપરથી લાગતું નથી કે તમે દુઃખમાં હોય. અને રહી વાત ઈશ્વરના નામ લેવાની, તો ઘરમાં છે, મંદિર પાસે બેસો, નામ લ્યો ભગવાનના. આમાં તને કયો સોળ શણગાર લાગે છે? અને કદાચ મેં ચાંદલો કર્યો છે, બંગડી પહેરી છે, કે જે રીતના હું રહું છું ને તો સમાજમાં મારે બધાને જાહેર કરતું નથી ફરવાનું કે હું એક વિધવા સ્ત્રી છું, કે મારી આગળ પાછળ કોઈ નથી. અને જ્યારે સમાજને ખબર પડે કે આ વિધવા સ્ત્રી છે ત્યારે એમની નજરો કેવી રીતે ફરતી હોય એ મારી કરતાં તું વધારે સારી રીતે જાણે છે, કારણ કે તારા ઘરે વિધવા ભાભી છે જ ને. છે ને, મારા ઘરમાં વિધવા ભાભી છે જ, પણ એનામાં અને તમારામાં ઘણો બધો ફરક છે. અને આ સમાજને જો વિધવા હોય એ બતાવવું જરૂરી નથી, તો પછી ઈશ્વરની ભક્તિ કરીએ બતાવવું જરૂરી કેમ? બધી બાઈઓ 9 વાગે જાય તો આપણે પણ 9 વાગે જ જવું પડે. મારે તારી સાથે કોઈ લમણા નથી લેવા. તારે જે કામ હોય ને એ દામિનીને કહી દેજે, એ મંગાવી દેશે ને એ બધું કરી લેશે. હા, દામિની નહીં કરે તો કોણ કરશે? તો મારા 2 દીકરા છે, સોંપી દઈશું 2માંથી એકને કોઈ પણ કામ. તારે ચિંતા કરવાની જરૂર નથી. તો અત્યારે સોંપીને જ જજો કે ઘરમાં કરિયાણું નથી, શાકભાજી નથી, એ બધું લઈ આવે એટલે રસોઈ બની જશે. અને જો વસ્તુઓ નહીં આવે ને તો રસોઈ નહીં બને. કઈ વાંધો નહીં. તું હજી આવી અને 15 દિવસ થયા છે, પણ 15 દિવસમાં તે આ ઘરના આખા વાતાવરણને બદલી નાખ્યું છે. અને હા, આ દામિની આવીને એને 6 વર્ષ થઈ ગયા, પણ 6 વર્ષની અંદર ક્યારેય એ છોકરીએ કોઈને ઊંચા અવાજે કંઈ કીધું નથી. હાદીના તો 6 વર્ષથી લગ્ન પણ નહોતા થયા ને. પૂછજે ક્યારે કે મોટા ભાઈને એણે મોટા ભાઈની જેમ નહીં પણ એક પિતાનો દરજ્જો આપીને સાચવવાની કોશિશ કરી છે. પણ આ બધું મારે તારી સાથે વાત કરીને કોઈ ફાયદો નથી. મને મારું કામ કરવા દે. વાહ, દામિની બોલતી નથી એટલે બહુ સારી લાગે છે, પણ દામિનીમાં ઓકાત નથી કે સચ્ચાઈ બોલે. અને હું બોલી દઉં છું એટલે હું સારી નથી લાગતી. રહેજો ભૂખ્યા, મારે શું? શું થયું? તમે કઈ વાત કરશો તો મને ખબર પડશે ને. આ ક્યારનો પૂછું છું પણ કઈ બોલતા નથી. બેટા, દિવસે ને દિવસે આ ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ વધારે પડતું ખરાબ થઈ રહ્યું છે. શું થયું ઘરમાં? કઈ પ્રોબ્લેમ છે? આ મીરા મીરાએ શું કર્યું? મીરા કંઈ કરતી જ નથી ને. મીરા તો એટલી ભોળી છે કે ઘરના દરેક સભ્યનો વાંક હોય પણ મીરાનો વાંક ન હોય. માનું છું કે એ થોડી બોલકી છે. થોડી? આજે એણે જે શબ્દ મને કીધા કે મંદિરે જવાની શું જરૂર છે? હું આટલા વર્ષોથી મંદિરે જાઉં છું, તારા પપ્પાની હાજરી હતી ત્યારથી હું મંદિરે જાઉં છું, અને એણે મને એવું પણ કહ્યું કે આવું સજી ધજીને જવાની શું જરૂર છે? હવે આ કાળી સાડી કદાચ સજવું ધજવું કહેવાતું હોય તો મને ખબર નથી. બિલકુલ નહીં. મીરાની ભૂલ કહેવાય કે એને તમને પૂછવું જ ન જોઈએ, અને એને ખબર જ છે ને કે તમે રોજે મંદિરે જાઓ છો. અને આ ઘરમાં કરિયાણું લાવવાનું હોય કે ઘરની કઈ પણ વસ્તુ લાવવાની હોય તો એ કોણ લાવે છે અત્યાર સુધી? દામિની બહુ અથવા અમે બંને ભાઈઓમાંથી કોઈ એક ભાઈ લઈ લે. હા, તો આજે એણે મને ચોખ્ખું કીધું કે કહી દેજો તમારા બંને દીકરાને કે કરિયાણામાં જે પણ કંઈ ઘટે છે લાવી આપે, નહીતર પછી જમવાનું પણ નહીં બને. કેવી વાત છે! તે ક્યાં નથી જોયું? તું પણ લેવા જઈ શકે ને. નવાબની દીકરી છે ને એટલે એ નહીં જાય.
અરે હું બંને વહુઓને સરખી રાખવા માંગુ છું. આટલા ટાઈમથી દામિની આવી છે ને તો એણે મને ક્યારેય રોકટોક નથી કરી. હવે મંદિરે જવામાં કોણ રોકટોક કરે ને હું એકલી તો જતી નથી. તને ખબર છે કે આપણી સોસાયટીની બાયોમાંથી 6-7 બાયો દરરોજ મારી સાથે હોય છે. સાચી વાત છે તમારી. તો તારી બાયડીને એ નથી ગમતું. હું તો ઘરમાં બેસીને ભક્તિ કરું ને એ એને ગમે છે. બોલ હવે આનો કઈ રસ્તો છે તારી પાસે? હા છે ને, હું એને સમજાવીશ સમજશે? અને કહી દઈશ ને એને કે આજ પછી ક્યારેય મમ્મી સાથે આવી રીતે વાત ન કરતી. ને રહી વાત તો મમ્મીને બધી જ ખબર પડે છે. તારે કોઈ સલાહ સૂચન કે શિખામણ આપવાની જરૂર નથી. જો બેટા, તારા પપ્પાના ગયા પછી આ ઘરને મેં એવી રીતે બાંધવાની કોશિશ કરી છે કે એક પણ મોતી આમાંથી તૂટશે ને તો આખી માળા તૂટી જશે. પણ હવે જે ઘરમાં વેર ઝેર, વિખવાદ, નાની નાની બાબતે ઝઘડા, આ બધું જે ચાલુ થયું છે ને એ આજુબાજુવાળા સાંભળશે તો કેવું લાગશે? અત્યાર સુધી આપણા ઘરના દાખલા લેવાયા છે અને હવે લોકો આપણી હાસી ઉડાવશે. એવું બિલકુલ નહીં થાય. તમે આ ઘરને સારી રીતે સંભાળ્યું છે અને આપણું ઘર એમનેમ જ રહેશે. ઘરમાં કોઈ એકથી પ્રોબ્લેમ ઊભા થતા હોય તો આપણે એને બેસાડીને એની સાથે વાત કરશું. એક કામ કરજે, પૂછી લેજે સાથે સાથે એને કે મારી કાળી સાડીથી વાંધો હોય ને તો કાલે હું સફેદ સાડી પહેરીને તમારા લોકોની સામે આવીશ. ના ના જુઓ. ચાંદલો કાઢી નાખીશ. અરે મેં તમે શું કામ વાતને વધારો છો? જવા દો ને. માનું છું કે એણે એવું નહોતું બોલવું જોઈતું અને તમે તો આ ઘરના વડીલ કહેવાઓ. કદાચ એ બોલી ગઈ તો એની સામે ન જુઓ. હું એની સાથે વાત કરીશ અને કહી દઈશ કે આજ પછી તું ક્યારેય મમ્મી સાથે વાત ન કરતી આવી. તમારા લોકો વચ્ચે કોઈ માથાકૂટ ન થાય ને એવી રીતે સમજાવજો એમ. હા, મને ખ્યાલ છે કે તમે નથી ઈચ્છતા કે અમારા બંને વચ્ચે પણ ઝઘડો ઊભો થાય અને તમે એવું પણ નથી ઈચ્છતા કે ઘરમાં મીરાના લીધે ઝઘડાઓ થાય. તમે તમારી જગ્યાએ સાચા છો. મારે એને જ સમજાવવું જોઈએ. મને દામિનીએ પણ આવીને 3-4 વખત કીધું છે કે મમ્મી, મીરા ભાભી મારી સાથે આવું વર્તન કરે છે. કંઈ કામ નથી, ચિંતાતું કોઈ નથી. કંઈ પણ બોલે એટલે સીધો સામે જવાબ. માનું છું એના બાપની એકની એક દીકરી હતી પણ હવે એ સાસરે આવી ગઈ છે. પોતાની ફરજ, પોતાની જવાબદારીની તો માણસને ભાન હોવી જોઈએ કે નહીં? બધું છોકરમતમાં કાઢી નાખવાનું. ના, તમારી વાત સાચી છે. પહેલી વાર જ્યારે મતલબમાં ઘરમાં કંઈ પણ બન્યું તો ત્યારે જ મને જાણ કરવાની જરૂર હતી. તો કદાચ હું ત્યારે જ એને રોકી દેત અને તમારા સુધી આ વાત ના પહોંચે. મને એમ હતું કે આ દેરાણી જેઠાણીની વાત છે. હવે એમાં ખોટા કોઈ પુરુષને વચ્ચે નાખવા અને તમારા ભાઈઓ વચ્ચેના સંબંધ ખરાબ થાય એવું શું કામ કરવું? પણ હવે આ વાત વધી રહી છે અને મને એવું લાગ્યું કે હવે મારે તને વાત કરવી જોઈએ જેથી કરીને આ વાત અહીંયા જ પૂરી થઈ જાય. હા, હું એની સાથે વાત કરું છું. શાંતિથી વાત કરજે. હીરા, શું થયું? શું થયું એટલે તને નથી ખબર કે તે શું કર્યું એમ? કઈ વાતની વાત કરો છો? મમ્મી સાથે આજે તે શું કર્યું? એની સાથે કેવી રીતે વાત કરી તે? કેવી રીતે વાત કરી? બરાબર તો કહ્યું મમ્મીને કે મંદિરે જાવ છો તો શાકભાજી લેતા આવજો. એમાં શું ખોટું કહ્યું? શાકભાજી કરિયાણું નથી ઘરમાં, જમવાનું નહીં બને. હા, રીત છે તારી કઈ વાત કરવાની? તમારા મમ્મીએ વાત કરી અને સાંભળીને આવી ગયા ઝઘડો કરવા માટે. મારી વાત સાંભળી નહીં ને? તને તો એમની સાડીથી પણ વાંધો છે. હા, કપડાં કેવા પહેરવા જોઈએ તું કહીશ હવે એમને. મેં તો એવું કહ્યું જ નથી કે મને તમારી સાડીથી વાંધો છે. મેં તો એમને બરાબર જ કહ્યું કે તમારે મંદિરે જવું હોય તો સવારે વહેલા જવું જોઈએ. તમારા મમ્મી મારા ભાભી સુધી પહોંચી ગયા એનો વાંધો નહીં. જો મીરા, પ્લીઝ, મમ્મી કઈ બીજું કહે છે, તું કઈ બીજું બોલી રહી છે. મને સમજાતું નથી કે સાચું કોણ ને ખોટું કોણ. તે કઈ કહ્યું હશે ત્યારે જે મને ફરિયાદ કરતા હશે ને. હું તો પાગલ થઈ ગઈ છું ને. મને તો હડકાયા કૂતરાએ બટકું ભર્યું છે કે હું સીધી તમારા મમ્મી પાસે જઈને ઝઘડો કરવા માંડું. હા, તો ઝઘડાની શરૂઆત ક્યાંથી થઈ? કહ્યું તો ખરા ને. મમ્મી મંદિરે જતા હતા તો મેં એમને કહ્યું કે વળતા વસ્તુઓ લેતા આવજો. ત્યારે મમ્મીએ મને ચોખ્ખું એવું કીધું કે વસ્તુઓ લેવા હું નહીં જાઉં. તો ઘરના કામ કરવા કે વસ્તુઓ લેવા જવાની મારે? જો મમ્મીને તારે કામ ન ચિંતાય, એ કામ તારે કરી લેવાય અથવા દામિની વહુને કહેવાય અથવા અમને કોઈને કહી દે તો બરાબર છે કે અમે લેતા આવીએ. હા, તો મેં મમ્મીને એ જ કહ્યું
કે તમારાથી એ કામ ન થતું હોય તો તમારા છોકરાઓને કહી દો, દામિનીને કહી દો. તમને મમ્મીએ એ ન કહ્યું? અચ્છા, તો આ તો એવી જ વાત થઈ ને કે પોતાના પક્ષની સારી સારી વાતો કરી નાખી, પણ જ્યાં હું સાચું અને સારું બોલી હતી એ ન કહ્યું. જો બધું જ કહ્યું મને. અચ્છા, તો એ કહ્યું ને શું? કે તું એમના પર ખોટી શંકાઓ કરે છે. શંકા? હા, કઈ વાતની શંકા? એમની સામે ગુસ્સો કરે છે. ન બોલવાની રીતે તું વાત કરે તો સીધી વાત છે. હા, દામિની વહુને પણ હાલતા ને ચાલતા તું ખીજાઈ લે છે. હા, તારો કઈ સ્વભાવ છે? ઘરમાં આવી રીતે કોણ રહેતું હશે? મારો સ્વભાવ ખરાબ છે, ચલો માની લીધું. તો એ લોકો તો એવા કેવા દૂધના ધોયેલા છે કે હું ગમે ત્યારે એક શબ્દ બોલું ને ચાર સામા આપે છે. હા, દામિની વહુએ આજ સુધી કોઈ દિવસ મમ્મીને કઈ નથી ચીંધ્યું, અને તું થોડો સમય થયો અને મમ્મીને કામ ચીંધવા લાગી. તો એમાં શું થઈ ગયું? અરે કદાચ એક કામ ચીંધી દીધું તો, અને મમ્મી જતા હતા બજારમાં, સ્પેશિયલી મમ્મી સોફા ઉપર બેઠા હતા ને ત્યાંથી ઊભા કરીને નથી મોકલ્યા. બધું સમજાય છે. હવે તું એમને કઈ કામ ચિંતી નહીં, ઠીક છે? તારાથી થાય તો કરજે, બાકી બજારમાં જઈને તારે વસ્તુ લઈ આવવાની. હા, હવે એ જ કામ બાકી રહી ગયું છે મારે. પોતાના વિશે ગમે એટલું બોલશે ને તો પણ હું સહન કરી લઈશ. મમ્મીને સમજાવીશ કે પ્લીઝ મમ્મી, આદિ વિશે આવું ન બોલો. પ્લીઝ દામિની, આદિત્યને આવું કહેવાની કંઈ જરૂર નથી. પણ આદિત્ય છે કે એ લોકોનો જ પક્ષ ખેંચે. તો ખેંચવો જોઈએ ને. હા, તું ખોટી હતી એટલા માટે તને કહ્યું. એ ખોટા હોત તો એમને કહે. એ લોકો 50 વખત ખોટા હોય છે, પણ મને આદત નહીં ને કે એ લોકોની નાની નાની વાતની રાવ લઈને તમારી પાસે આવું. તો લાવ લઈને આવજે ને. ફરિયાદ કરીશ તો તને એનું પરિણામ મળશે. હા, તો હું ફરિયાદ કરી રહી છું અત્યારે. તમારા મમ્મી અને દામિનીથી મને પ્રોબ્લેમ છે. એ લોકો હર હંમેશા એવું જ સાબિત કરવા માંગે છે કે આપણે લોકો સાવકા છીએ અને એ પોતાના. મને દુઃખ થાય છે. તું હંમેશા આ વાત ઉપર કેમ આવી જાય છે? કારણ કે એ લોકો મને આવું ફીલ કરાવે છે. એવું કંઈ નથી. તને કહ્યું હતું ને મેં કે આજ સુધી કોઈ દિવસ એવું નથી બન્યું, અને તું આવું બધું વિચારે છે. કેમ? મને જ આવું કેમ લાગે છે? કારણ કે મેં ઘણી વખત સાંભળ્યું છે મમ્મી અને દામિની પાછળથી તમારી વાતો કરતા હોય છે. મારી વાતો? હા, મારી શું વાતો કરતા હોય છે? બસ એ જ કે આ માથે પડ્યો છે. મમ્મીએ તો ચોખ્ખા શબ્દોમાં એવું કીધું છે કે હું આવીને ત્યારે શરૂઆતમાં આદિત્ય બીમાર પડ્યો હતો, ત્યારે મરી ગયો હોત ને તો મારે એના લગ્ન પણ ન કરાવવા પડત અને આ વહુને પણ ન સાચવવી પડત. તું આ સાચું બોલે છે? મને કેવી રીતે ખબર કે તમે બીમાર પડ્યા હતા? જો, હા, મારા મમ્મી આવું કોઈ દિવસ ન વિચારી શકે. અને હા, એ તો દામિની વહુ અને બંને પ્રેમથી રહે છે. હા, તું આવ્યા પછી આ ઘરમાં ઝઘડાઓ શરૂ થયા. હા, કારણ કે સાવકો દીકરો સચવાતો નહોતો અને ઉપર જાતા હવે વહુ લઈને આવ્યો છે, એ પણ બધાના માથાની. એટલે ન જ ગમે ને. સાચી હકીકતની મને ખબર પડી જાય અને હું એ લોકોની સામે સાચી હકીકતને મૂકી દઉં તો દુઃખ થાય. ખબર પડી જાય મોનોપોલી, એટલા માટે. એવું ક્યારે વિચાર કર્યો? નહીં, ક્યારે આવું તો કંઈ વિચાર્યું જ નથી કે મમ્મી અને દામિની પાછળથી શું કરતા હશે કે મારી પત્ની આટલું બધું બોલી રહી છે. હા, તારી વાત સાચી છે. મારે જાણવું પડશે, કારણ કે મમ્મી દામિની વહુના હરેક વાતમાં વખાણ કરતા હતા કે દામિની વહુએ કોઈ દિવસ આમ નથી કર્યું, દામિની વહુએ કોઈ દિવસ મને કંઈ કામ નથી ચીંધ્યું. દામિની વહુ હંમેશા મારી વાત માને છે અને એટલા જ તારા અવગુણો ગાયા. સીધી વાત છે કે મમ્મીને નથી ગમતું કે તું આ ઘરમાં રહે. આપણા બંને વચ્ચે ઝઘડો થાય. હા, જતાં જતાં પણ મને કહ્યું હતું કે તમારા બંને વચ્ચે ઝઘડો ન થાય એવી રીતે સમજાવજે. એ તો એ જ ઈચ્છતા હતા કે ઝઘડો થાય. હા, ઝઘડો કરવા જ ન દેવો હોય તો સમજાવવાનું કે જ શું કામ? એ વાત ત્યાં પણ પૂરી થઈ શકે ને. પણ નહીં, મમ્મીએ તમને અહીંયા મોકલ્યા એટલા માટે કે આ વાત લાંબી થાય. ઠીક છે, તો હવે વાત લાંબી જ કરવી છે તો બરાબર રીતે કરીએ ને. હા, સાવકો દીકરો હવે શું કરે છે એ મમ્મી પણ જોશે. જો મમ્મીને મારા પ્રત્યે અણગમો છે તો મને પણ છે. શું થયું મમ્મી? માથું દુખે છે? હા બેટા, થોડું માથું દુખે છે. કેમ ઢીલા ઢીલા લાગો છો? શું થયું છે? કઈ ઢીલે ઢીલે નથી, માથું દુખે છે બસ, બીજું કંઈ નહીં. ખોટું બોલો છો ને? શું વાત છે? બોલો તો. મને ખબર છે કે તમે ખોટું બોલો છો.
શું થયું છે? બેટા આ ઘરની અંદર શું ચાલી રહ્યું છે તને ખબર છે? મને અંદાજ તો આવી ગયો કે તમે શું વાત કરશો, પણ તમારા મોઢે જ સાંભળવું છે. બોલો. બેટા આજ સવારે હું મંદિરે જતી હતી. તને ખબર છે કે હું કેટલા વાગે મંદિરે જાઉં છું અને કોની સાથે જાઉં છું? તો એ વાતથી મીરા બહુને વાંધો છે કે તમે મંદિરે શું કામ જાઓ છો? ઘરમાં ભગવાનનું મંદિર છે તો ભગવાનના ભજન જ કરવા હોય તો ઘરે બેસીને કરો ને. બીજી વસ્તુ કે તમે આવા સજી ધજીને મંદિરે જાઓ છો એનો શું મતલબ છે? હવે આને સજવું ધજવું કહી શકાય? અરે હોય તો પણ એમને શું મેટર છે? એમને શું લેવા દેવા એ વસ્તુથી? દામિની વહુ આ ઘરમાં 6 વર્ષથી આવી છે પણ ક્યારેય મને એવું લાગવા જ નથી દીધું કે આ ઘરની વહુ છે. એક દીકરીની જેમ આખા ઘરને સંભાળી લીધું છે. એ બધું છોડ. આ બધી વાત મેં આદિને કરી. આદિ મીરાને સમજાવવા માટે પણ ગયો પણ આદિને પારકા અને સાવકા અને આવું બધું મગજમાં નાખીને આદિને એની બાજુ કરી લીધો છે. આ તમે કેવી વાત કરો છો? હા બેટા, મીરા વહુએ બહુ બુદ્ધિનો ઉપયોગ કરીને જે વધારે ભારવાળું હથિયાર હતું ને એ આદિના હાથમાં મૂકી દીધું છે. એણે કીધું કે આમ પણ આ લોકો તમારા પોતાના થોડા છે, કહેવાય તો તમારી સાવકી માને. એટલે આદિ પણ એની બાજુ થઈ ગયો છે. તમને પાક્કી ખાતરી છે કે ભાઈ ભાભીની તરફ થઈ ગયો છે? હા, કારણ કે બંનેને વાત કરતા મેં સાંભળ્યા હતા અને આદિએ છેલ્લે એવું પણ કીધું છે કે જો મમ્મીને હવે મને સાવકો દીકરો જ માનવો છે ને તો આ સાવકો દીકરો મમ્મી સાથે કેવું વર્તન કરે છે ને એ પણ મમ્મી જોઈ લે. અરે તારા પપ્પાના ગયા પછી મેં ક્યારેય તમારા લોકોમાં વારો તારો નથી રાખ્યો. મારા બંને દીકરાને ડાબી જમણી આંખ સમજીને મેં મારી જવાબદારી પૂરેપૂરી નિભાવી છે. તો એના કરતાં પણ વધારે આદિને તમે ક્યારેય ઓછું નથી આવવા દીધું, કારણ કે તમને ખબર હતી કે જો આદિ ખોટું પણ રડશે ને તો સમાજને તો એવું જ લાગશે કે સાવકી માએ દીકરાને દુઃખી કર્યો. એટલા માટે થઈને આદિનો વાંક હોય ને તો પણ તમે મને ખીજાતા, એ મને ખ્યાલ છે. ત્યારે મને દુઃખ થતું હતું કે મારો વાંક નથી છતાં પણ મમ્મી મને કેમ ખીજાય છે. પણ આ બધું એને કોણ સમજાવશે બેટા? હવે એ નહીં સમજે મમ્મી, કારણ કે હવે એ ભાભીના વશમાં થઈ ગયો છે, બૈરીનો ગુલામ થઈ ગયો છે. એના વર્તનમાં ફરક તો ઘરમાં જ નહીં ધંધામાં પણ દેખાય છે. એ મારી સાથે પણ હિસાબ કરવા લાગ્યો છે, મને હિસાબ પૂછે છે, મારી પાસે પૈસાના હિસાબ માંગે છે અને નાની મોટી ભૂલ પણ મળી જાય ને મને પણ સંભળાવતા એક વખત વિચારતો નથી. સાચું કહું તો બેટા બીક મને એ વાતની છે કે જો એ બંને થઈને કંઈક આડું અવળું પગલું લીધું ને અને સમાજને આ વાતની ખબર પડી ને તો સમાજ થૂ કરશે આપણા ઉપર. સમાજને તો ખબર પડશે જ મમ્મી, કારણ કે હવે જો એ લોકો કંઈ નહીં કરે ને તો હું કરીશ. હા તો શું બોલે છે? હા, કારણ કે આદિ જો પક્ષ બદલી શકતો હોય તો હું પણ પક્ષ બદલીશ. એ જો સાવકો થઈ શકતો હોય તો હું પણ એને સાવકો થઈને જ બતાવીશ. આ તો કેવી વાત કરે છે? એ તારો ભાઈ છે. અરે સગા ભાઈની જેમ બંનેને મેં સાથે રહેવાનું શીખવાડ્યું છે ને અને તું તારી બાજુથી કોઈ એવો નિર્ણય નહીં લે જેથી કરીને મને દુઃખ લાગે. સમજ પડે છે હું તને શું સમજાવવા માંગુ છું બેટા? સમજ પડે છે, બધી જ સમજ પડે છે, પણ હવે હું કોઈ વાતની ગેરંટી નહીં આપી શકું. પણ રોનક એક વખત મારી વાત તો સમજ. હું તને બે ઝાપટ મારીને સમજાવી શકીશ પણ એને નહીં સમજાવી શકું. સમજી જાત મમ્મી, બધું જ સમજી જાત. જો વાત મારા સુધી કે દામિની સુધી હોત ને તો હું માની લેત કે કઈ વાંધો નહીં, ભાઈઓમાં ઝઘડા થતા હોય, પણ મીરા ભાભીએ તમને દુઃખી કર્યા છે અને આદિએ પણ એમનો પક્ષ લીધો, એટલે હવે હું નહીં સમજું. રોનક તું ભલે આ ઘરનો નાનો દીકરો છે પણ આ ઘરની તમામ જવાબદારી તે છેક સુધી નિભાવી છે ને તો બેટા આ વખતે પણ તારે સમજવું પડશે. આદિને સમજવું હોય તો સમજે, ન સમજવું હોય તો કઈ નહીં, આપણે એને સમજાવવાની કોશિશ કરશું ને બેટા. મેં કહ્યું ને મમ્મી કે હું તો સમજુ છું, પણ હવે હું કોઈ વાતની ગેરંટી નહીં આપું. અરે રોનક પણ મારી વાત તો સાંભળ. તમે બધા આમ જીત કરશો તો કેવી રીતે ચાલશે? એટલે તું કેવા શું માંગે છે? આ કેટલા દિવસથી જોઉં છું ભાઈ, દરેક ધંધાની વાતમાં છે ને માથું નહીં મારવાનું. અત્યાર સુધી હું બધો વહીવટ સંભાળતો જ હતો ને,
આજે અચાનકથી તને મારી ભૂલો દેખાવા માંડી? હા તો ભૂલ કરે તો દેખાય, અને અત્યાર સુધી તારી ભૂલોને છુપાવી હતી તે. હા, મને બતાવતો નહોતો ને, કેમ? હા, તારી પાસે હિસાબ માંગવાનું ચાલુ કર્યું, બધો હિસાબ હું મેળવું છું તો તમારી ભૂલો પકડાય છે. હા, પહેલાની ભૂલો તો કેટલી હું ભૂલી ગયો હોઈશ. ના ના, હવે તું જે કહે છે ને એ ભૂલો નથી. તું એમ કહેવા માંગે છે કે હું હિસાબમાંથી ચોરી કરું છું, કટકી કરું છું ભાઈ? કરી શકતો હોય, હા. કેમ નહીં? હા, તમારા મોજશોખ પૂરા કરવા માટે તમારા બેંક બેલેન્સની અંદર કેટલું બેલેન્સ પડ્યું છે એ પણ મને નથી ખબર. બતાવીશ તારુંમાં કેટલું બેલેન્સ છે? નહીં બતાવું. હા, તો બસ તારી ચોરી પકડાઈ ગઈ. કારણ કે અત્યાર સુધી આપણે ભાઈ સાહેબે જે કંઈ પણ ચીટિંગ કરી છે એ બધા પૈસા બેંક ખાતામાં જમા કર્યા હશે. હવે તું બોલવામાં હદ વટાવે છે ભાઈ. હા, તું મોટો પણ છે એટલે વટાવે એનો છે. મતલબ એ નથી કે ગમે તે બોલીશ. શું હા, થયું? તો બોલીશ જ ને. ચોર નહીં કહેતો મને. ચોર છો નથી તો હું. કહીશું. બોલતો નહીં આ રીતના. એમ મારો ના હાથ બોલું. ઉપડી જશે મોટો છો તો. બધી ખબર શેની છે વાત મને. આવું છે તમારા બંને વચ્ચે? સમજાવો આને. આને સમજાવો, મને ચોર કહે છે. હા, તો ચોરને ચોર ના કહું તો બીજું શું કહું? શું કામ? શું ચોરી કરી છે એણે? હા? અત્યાર સુધી કંપનીનો તમામ વહીવટ એ સંભાળતો હતો, હા તો? અને ભાઈ સાહેબ એમાં કટકી કરે છે. કેટલી કટકી કરી અને તારી પાસે હિસાબ તો હશે ને? હા. મારા દીકરાએ કેટલી ચોરી કરી છે? હા, 25,000 નો હિસાબ નથી મળતો. પૂછો ભાઈ સાહેબને. હા, શું વાત કરે છે? 25,000 ના હિસાબની નુકસાની. અરે હિસાબ મળતો નથી એનો મતલબ એ તો થોડી છે કે મેં કઈ ચોરી કરી છે. આ કેવી વાત કરે? અત્યાર સુધી હું હિસાબ સંભાળું છું. આજ સુધી તો ક્યારેય કોઈ તકલીફ નથી પડી. હવેથી પડે છે ને ઘરમાં બધાને. પણ બધી વાત શાંતિથી થાય ને. ઝઘડા કરવાની શું જરૂર છે? બીજા 5 ઘરમાં સંભળાવીને એવું જતાવવા માંગો છો કે તમારા બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. તો હિસાબ આપી દેવાય ને. ઝઘડો કરવાની ઈચ્છા ન હોય તો હિસાબ આપી દેવાય. ભૂલાય છે નો જાય છે. અરે જ્યારે આખા ગામમાંથી પૈસા લેવાના હોય ત્યારે તો ભૂલાતું નથી, અને જેવો કે હિસાબ દેવાની વાત આવે તો ભૂલાઈ જાય છે. એ ઘરની વાત કરે છે, પરિવારની વાત કરે છે. તમે ધંધાની વાત કરો છો. બિઝનેસની વાતમાં વચ્ચે ન બોલતા. સમજાવી દેજે. કેમ? બોલશે. કેમ? કેમ ના બોલે? હા, તો એની વાત સાચી જ છે ને. તમારા બંને ભાઈઓ વચ્ચે જે હિસાબને લઈને વાંધો છે તો તમે બંને બેસીને શાંતિથી પતાવી દો ને. એમાં ઘરની લેડીઝને બોલવાની કોઈ જરૂર નથી. તો બોલવું જ ઓફિસમાં પડે. બતાવી લેવાય ને. ઘરે આ ઝઘડો લઈને આવવાની જરૂર જ શું છે? અરે બોલવું જ પડે ને, શું કામ ના બોલવું પડે? તો ઠીક છે ને, હું પણ શું કામ બાકી રાખું? જો બધે બોલવાનું ચાલુ કરી જ દીધું છે તો હું પણ બોલીશ. હા. ભાભીને બોલવાનો હક છે તો મને કેમ નહીં? હા, બોલ, હા. હવે કોઈ તને નહીં રોકે ને. હું જોઉં છું કે કોણ રોકે છે તને. તમને લોકોને કોઈ રોક્યા જ નથી. અત્યાર સુધી આ સાવકાને ખબર નહોતી પડતી એટલે પ્રેમ બતાવ્યા કરતા, એટલે હું ચૂપચાપ તમારો પ્રેમ લીધા કરતો હતો. હવે હું બધા હિસાબ માંગુ છું, તમને લોકોને સામે સંભળાવું છું એટલે તકલીફ પડે છે. અચ્છા. આણે મારી આંખો ખોલી નાખી છે અને બરાબર રીતે એને મને સમજાવ્યું છે. વધારે પડતી જ કંઈક ખોલી નાખી છે તારી આંખો. આજે તું મને એમ કહે છે કે મેં તને સાવકો દીકરો બનાવીને આટલો મોટો કર્યો છે? અરે એક વખત તો વિચાર કર. તારી ભૂલ હોય ને તોય મેં મારા પેટના દીકરાને ઝાપટ મારીને તારી ભૂલને જતી કરી છે. તો પછી? અને તું આ વ્યક્તિની વાતમાં આવી ગયો. તો માં- જ્યારે સત્ય ખબર પડશે ને ત્યારે રોવા માટે ખોળો કે માનો ખભો નહીં મળે બેટા. હા 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 હા, ત્યારની વાત દૂર છે, પણ અત્યારની વાત કરો ને. અત્યારે આ ભાઈ સાહેબની ભૂલ આવી છે તો બે શબ્દ એને કહેવાના બદલે તમે બધા મને શું કામ કહી રહ્યા છો કે મારી પત્નીને શું કામ કહો છો? બસ. વાત 25,000 ની છે ને, એ 25,000 હું મારા હિસાબમાંથી અલગથી આપી દઈશ. પણ હવે જે વાત ચાલે છે ને એની વાત કરીએ. શું કામ? કોઈ જરૂર નથી. અરે જ્યારે કોઈ નુકસાની કરી જ નથી તો તમારે શું કામ ને પૈસા ભરવા છે? અને મમ્મી, કોને સમજાવો છો તમે? આદિભાઈને ગમે એટલું કહેશો ને પણ એમને સાચું નહીં લાગે. હવે એમના મનમાં ફિટ થઈ ગયું છે ને કે આપણે એમને સાવકા માનીએ છીએ. નાનો છો અને માનતા આવ્યા જ છો. હા, કોઈ દિવસ હા તમે લોકોએ મને એવું બતાવ્યું જ નથી કે તમે મારા છો. જો મારા હોત ને તો ખબર પડી જાય. અને તું કયા હિસાબની વાત કરે છે? તારા હિસાબમાંથી પૈસા આપીશ એટલે? હા, તે તારા પૈસા બચાવીને જ રાખ્યા હશે ને. આપણા હિસાબમાંથી કે તો બરાબર છે. હજી એમાં પણ તું તારો મારું કરવા લાગ્યો છે. જરાક વિચાર કર કે તું કેટલો બદલાઈ ગયો છે. બદલાઈ તો તું ગયો છે ભાઈ. આજ સુધી આપણે આવી રીતે વાત નથી કરી અને અચાનકથી લગ્ન પછી બધું બદલાઈ ગયું. અને સાવકો, આ શબ્દો આજ સુધી આપણા ઘરમાં બોલાયો જ નથી. આ શબ્દ જો આવ્યો હોય ને તો એ ભાભીના મોઢેથી, અને એ મમ્મી એમના કાનો કાન સાંભળ્યું છે. બધું બધા રીતે બધા ચડાવે છે મને. તમે કઈ બીજું કહો છો, દામિની બહુ બીજું કહે છે, ભાઈ સાહેબ ઓફિસમાં બીજો પાઠ ભણાવે છે, અને મારી પત્ની કઈ બીજું કહી રહી છે. પણ તારા મને મતે તો સાચી તારી પત્ની જ છે ને. હું ખોટી છું, દામિની ખોટી છે, તારો ભાઈ ખોટો છે. પણ આજકાલની આવેલી આ તારી બાયડી તને જે કહે છે એ સાચું લાગે છે તને? એકદમ સાચી વાત, એકદમ સાચી વાત કરી છે. એક વખત એ તો વિચાર કર કે તારા પપ્પાના ગયા પછી કઈ રીતના ઉછેરીને તને મેં મોટો કર્યો છે. અને તું સાવકા હોવાની વાત કરે છે. ક્યારેક સમાજમાં જઈને પૂછજે કે મારી માએ મારી માટે કેટલું કર્યું છે અને હું અત્યારે એને સામે કેટલું આપી રહ્યો છું. આભાર તમારો.
જેટલું પણ કર્યું એના માટે થઈને. કારણ કે હા, તમે જે કંઈ પણ કર્યું ને એ બધું તમારા માટે જ કરતા હતા, તમારા દીકરા માટે જ કરતા હતા. મને જે કેવું હોય તે કહેજે. જોઈ લ્યો. મમ્મીને કઈ ના બોલતો. રોનક છોડી દે એને. ઓહ, મમ્મીને કઈ ના હજી બોલતો શું ભાઈ. બાકી છે? રોનક છોડ એને. મમ્મી છોડ એને. મારા ઘરમાં જ નથી રહેવું, સમજ્યા તમે? લાફો તો હું પણ મારી શકતો હતો, પણ મેં તારા ઉપર હાથ નથી ઉપાડ્યો. પણ એટલું યાદ રાખજે કે આજથી બધું જુદું થશે. મારા ભાગમાં જે કંઈ પણ આવતું હશે બધું લઈને રહીશ, એક વસ્તુ પણ નહીં મૂકું. રોનક કઈ નહીં બોલતો. જે થવું હોય એ થઈ જવા દે. જે નક્કી કર્યું હોય ને એ બધું કરી લેવા દે. હું ધારું ને તો તને લાફો મારી શકતી હતી, પણ નહીં, મેં નથી કર્યું એવું. કારણ કે મેં તારા બાપને વચન આપ્યું હતું કે તમારો દીકરો ચાહે ગમે એટલી મોટી ભૂલ કરે ને હું ક્યારેય એના ઉપર હાથ નહીં ઉપાડું. કાગળિયા તૈયાર રાખજે, હું વકીલને મળીને બધું કમ્પ્લીટ કરાવું છું. હા, સહી કરી આપજે. મમ્મી, મેં કહ્યું હતું ને કે થોડા જ દિવસમાં બધું જ બરાબર થઈ જશે. જે ઝઘડો થયો છે ને મમ્મી, કસમથી તું અહીંયા હોત ને તો તને તો મજા જ આવી જાત. અરે તું ચિંતા નહીં કર ને. અરે મમ્મી ચિંતા ન કર. જો હું બધું જ ઠીક કરીને ફોન કરીશ. હા હા, આદિ આવ્યા. ભલે. હા, ઠીક છે. શું કહેતા હતા? કંઈ નહીં, મેં ફોન કર્યો હતો. જો ને, આ ઘરનો માહોલ આટલો ગરમ થઈ ગયો છે. આટલો મોટો ઝઘડો મેં ક્યારે એક્સપેક્ટ નહોતો કર્યો. આદિ, મેં તમને કહ્યું હતું કે તમારા ઘરમાં તરો આતરો થાય છે, અંતરો થાય છે તમારા ઘરમાં. જો મને તો લાગે છે કે મેં પણ વાતને બહુ વધારે વધારી. હા, આટલો ઝઘડો કરવાની જરૂર નહોતી. હવે આ ઘર ખાલી કરવા સુધી વાત આવી ગઈ છે, ભાગ પાડવા સુધી વાત પહોંચી ગઈ છે. તને લાગે છે કે મેં બરાબર કર્યું? તો શું ખોટું કર્યું? અરે 25,000નો હિસાબ તમને આ મહિને નથી મળતો. આના પહેલાના કેટલા મહિનાઓનો કેટલા પૈસાનો હિસાબ નહીં મળતો હોય એ તમને શું ખબર? અને રોનકભાઈ બોલ્યા, સાંભળ્યું નહીં કે મારા હિસાબમાંથી આપી દઈશ. અરે એમનો અંગત હિસાબ કયો છે? જ્યારે ફેક્ટરી સાથે છે, ઘર સાથે છે, પરિવાર સાથે છે, તો અંગત પૈસો આવે છે ક્યાંથી? ખબર નહીં. શું ખબર નહીં? મેં બરાબર જ કર્યું છે. એ લોકોને બતાવી દીધું ને કે મને સાવકો ગણતા હતા ને, તો લ્યો, આ સાવકો બનીને હું તમને બતાવી શકું છું. અત્યાર સુધી તમારો થઈને રહેતો હતો ત્યાં સુધી તમને સારું લાગતું હતું, પણ તમે લોકોએ પેટ મેલાઈ કરી, મારી સાથે ખોટું કરી રહ્યા હતા, તારી સાથે ખોટું કરતા હતા. જોકે મારી સાથે તો એ લોકોએ ક્યારેય બતાવ્યું નથી કે ખોટું કર્યું છે. હંમેશા તારી સાથે એ લોકો ખરાબ વર્તન કરતા હતા અને તું મને કહેતી રહી. અને એ બધું મારાથી સહન ન થયું એટલા માટે આ વાત અહીંયા પહોંચી છે. બસ હવે એટલું બધું હાઈપર થવાની કોઈ જરૂર નથી. થઈ જશે બધું ઠીક. જો તમે જે કર્યું એ બરાબર જ કર્યું છે. જ્યારે આપણા પર કંઈ અન્યાય થતો હોય ને ત્યારે બોલવું પણ જરૂરી છે. નહીં તો આ લોકોને તો એવું લાગત ને કે તમને કાંઈ ખબર પડતી જ નથી. મને ખબર નથી પડતી. ગુસ્સો કેટલો આવ્યો એને! મારા પર હાથ ઉપાડવા આવતો હતો તો સારું થયું કે હું લાફો મારત, એના બદલે મમ્મી એને માર્યો. અચ્છા, મને કહેતા હતા કે હું લાફો તને પણ મારી શકતી હતી. મને શેનો મારે? અરે મારા પર હાથ ઉપાડ્યો તો કહી દેત ને હું કે તમે મને દીકરો ગણતા જ નથી એટલા માટે તમે મારા પર હાથ ઉપાડી શકો. હા, તો સારું લગાડવા માટે, મને બતાવવા માટે તેને પોતાના દીકરા પર હાથ ઉપાડ્યો, જેથી કરીને આપણને એમ લાગે કે ના ના, મમ્મી તો આપણા પક્ષમાં પણ છે. બસ આદિ, તમે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. હવે આ વાતને લાંબી કરવાથી કોઈ ફાયદો નથી. જેમ બને એમ જલ્દી ફેસલો કરી લેવો જોઈએ. આજે 25,000 ગયા છે, કાલે 25 લાખ જશે. પછી ઝઘડાઓ કરીને ભાઈઓને નોખું થવું ને એની કરતાં બેટર કે સમજોતો કરીને અત્યારે જ અલગ થઈ જવાય. સમજોતો શેનો? ઝઘડો તો થયો જ છે. આજ પછી ક્યારેય નહીં બોલાવીએ. મારે કાયદેસર જે ભાગ જોતો છે મને આપી દે. આ મકાનમાં
મારે બધી જગ્યાએ ભાગ જોતો છે. બધો ભાગ મને આપી દે એટલે એક શબ્દ હું નહીં બોલું અને ક્યારેય એ લોકોનું મોઢું નહીં બતાવું. બિઝનેસનો પણ 2 ભાગ પાડી નાખશું. બરાબર છે તમારી વાત. ગુડ. આવું જ કરવું જોઈએ. તો જેમ બને એમ જલ્દી આપણે વાત કરી લઈશું. હા, જલ્દી વાત કરી લેશું નહીં, જલ્દી ફેસલો લાવી દઈશું. અમારા વકીલને ફોન કરી દીધો છે. એણે પણ કાગળિયા તૈયાર કરી જ નાખ્યા હશે અને કદાચ મમ્મી પાસે અને રોનક પાસે આવીને સહી પણ લઈ જશે. એટલે વાત પતે. આજને આજ બધું જ કરી નાખું છું. સરસ. ગમ્યો મને તમારો ફેસલો. આટલા વર્ષોમાં જે ન થયું ને એ એક જ દિવસમાં થઈ ગયું. કમસે કમ તમને ખબર તો પડી કે કોણ સાચું અને કોણ ખોટું. અત્યાર સુધી હું ખોટી લાગતી હતી ને. જોયું ને આજે દામિની પણ કેટલું બોલતી હતી. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે દામિની ફક્ત બધાની સામે સારી બને છે. આટલો જીબડો છે લાંબો. ત્યારે તો કોઈ માન્યું નહીં. જોયું મેં. આ બધાને તારાથી પ્રોબ્લેમ છે. કારણ કે હું તો ચૂપચાપ બધું સહન કરતો હતો. એટલા માટે મને તો કોઈ કંઈ નહોતું કહેતું. પણ તું બધાની સામે બોલતી હતી એ નહોતું ગમતું. એટલા માટે તને તો આ ઘરમાં દબાવી દેવા માંગતા હતા આ બધા. પણ મારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તમે છો ને મારી સાથે. પછી જેને જે કહેવું એ ભલે કહેતા હોય. હા, હું છું ને તારી સાથે. હલો 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 માઇક ટેસ્ટિંગ. દામિની, તને ખબર છે ને કે હું અત્યારે મજાકના મૂડમાં નથી. શું કામ મૂડ નથી તમારું? આ ભૂતરેલી કઢી જેવું મોઢું કેમ થઈ ગયું છે? તને ખબર તો છે ને કે બહાર શું થયું? આદિ અલગ થવાની વાત કરે છે અને એ કેવી રીતે મારી સાથે વાત કરતો હતો. મને ચોર કહે છે, મને સાવકો ભાઈ કહે છે. દામિની, અમારા બંને ભાઈઓ વચ્ચે આવું તો ક્યારેય નહોતું. આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજ નથી પડતી. તારી પાસે કોઈ એનો ઉકેલ હોય તો બતાવ ને દામિની. હું એને કેવી રીતે સમજાવું કે રોનક, તમે પહેલા શાંત થઈ જાઓ. આ તમારી હાલત જોઈ છે. હા, જેના માટે તમે એટલો અફસોસ કરી રહ્યા છો, જેના માટે એટલા દુઃખી છો, જ્યારે એકવાર એને જઈને તો જુઓ કે એને કંઈ ફરક પડ્યો છે કે નહીં, કે બસ એ તો પોતાની મોજમાં છે. હા, આદિભાઈને આ વાતથી કોઈ ફરક નથી પડ્યો. ઉલટા એના તો વધારે ખુશ છે કે હવે અમે લોકો નોખા થઈએ છીએ. પડશે, એને પણ ફરક પડશે. એ અત્યારે ભાનમાં નથી કે એ શું કરી રહ્યો છે અને શું બોલી રહ્યો છે. કારણ કે અત્યારે એટલું જ સમજે છે જેટલું ભાભી એને સમજાવે છે. એના આંખો પર છે ને આ પ્રેમની પટ્ટી બાંધેલી છે. એને હકીકત દેખાતી નથી. તો પછી તમારે ખુશ થવું જોઈએ, કારણ કે આમાં તમારા ભાઈનો કોઈ વાંક જ નથી. જુઓ ને, તમે જ તો કહ્યું કે આ બધું ભાભી કરી રહ્યા છે, ભાભી ઊંધી પટ્ટી પડાવી છે. તો પછી આમાં ભાઈનો કોઈ વાંક જ ના કહેવાય ને. એ તો જે કરી રહ્યા છે એ ભાભીના કહેવા પર કરી રહ્યા છે. અત્યાર સુધી છે ને મને મોટા ભાઈ માટે ઘણું માન હતું, મારા જેઠ હતા. પણ આજે જે થયું છે ને એના પરથી એમના માટે જે માન સન્માન હતું ને એ બધું જતું રહ્યું છે. હવે મને એમના પ્રત્યે કોઈ લાગણી નથી રહી. તું આવું ન બોલ દામિની. ભાઈ છે મારો, એ સગો નથી તો શું થયું? ભાઈ તો છે ને. અને મેં કે મમ્મીએ ક્યારેય ને સાવકો માન્યો જ નથી. મને સમજ નથી પડતી કે આ બધું એના મગજમાં આવ્યું ક્યાંથી. ભાભીએ નાખ્યું છે. સીધી એ વાત છે, કેમ સમજતા નથી? હવે છે ને આ ખોટું લગાવવાનો કોઈ મતલબ નથી. આ ભાઈએ જે કરવાનું હતું ને એમને કરી લીધું છે. હવે જો એ પોતાને સાવકા સમજે છે તો સાવકાઈ સહી. એમની ઈચ્છા નથી ને કે આપણે બધા સાથે રહીએ, તો એમણે જે કરવું છે ને કરવા દો. હા, તું બોલે છે દામિની? હા, આજ સુધી તારી જીભ નથી સુકાતી આદિભાઈ કહેતા. તું કહેતી કે મારા ભાઈ જેવા લાગે છે મને. અને આજે તું આદિભાઈ વિશે આવું બોલે છે. પ્લીઝ, હું એમના વિશે આ બધું નહીં સાંભળી શકું. સાંભળવું પડશે, કારણ કે આદિભાઈ અત્યાર સુધી મને એમની નાની બેન માનતા હતા, મારું એટલું માન રાખતા હતા. હવે શું કરી રહ્યા છે? હવે આ ઘરની બહુ સમજે છે મને, તો પછી મારે પણ એમની સાથે એ જ રીતના સંબંધ રાખવા જોઈએ ને. અને તમારે પણ આપણને પારકા સમજે છે તો પારકાઈ સહી.
હવે એમને જેવું થવું છે ને આપણે પણ એવું થવું પડશે. જેવાની સાથે તેવા થવું જ પડે. આ દુનિયાનો નિયમ છે. ખાસ ને જીવનમાં એક રિવર્સનું બટન હોત ને તો અત્યારે જ હું મારો જીવ આપીને પણ રિવર્સ બટન દબાવી દેત. પણ આજે જે ઘટના બની ને એનો બનવા દેત દામિની. મમ્મીને કેટલું દુઃખ થયું હશે તને ખબર છે? આજ સુધી એમણે મને દુઃખી થવા દીધો હશે, મને રડવા દીધો હશે, પણ આદિને દુઃખી નથી થવા દીધો. અને આજે એ જ આદિ મમ્મીને ગમે તેમ બોલતો હતો. એ કહે છે કે તમે મારા સાવકા મમ્મી છો. રોનક, આપણે અત્યારે ભાઈને ગમે એટલું સમજાવીશું ને તો એ નહીં સમજે. એમને એવું જ લાગશે કે આપણે ખોટા છીએ. એક્સેપ્ટ ધ થિંગ્સ. જે જેવું છે, જેવું થઈ ગયું છે, આપણે એને સ્વીકારીને આગળ વધવું પડશે. જો તમે દુઃખી ન થાઓ. મને ખબર છે ઘરમાં જે થયું એ ન થવું જોઈએ, પણ જે થઈ ગયું છે એને તો કોઈ નહીં ટાળી શકે ને. એટલે તમારું મન નાનું ના કરો. કંઈક તો રસ્તો હશે ને દામિની, કંઈક તો રસ્તો હશે ને. હા, આ જે થઈ રહ્યું છે એ રોકવાનો, કારણ કે આ યોગ્ય નથી, આ ખોટું છે. જો ભગવાન જો એક દરવાજો બંધ કરી દે છે ને તો એક બારીને ખોલી નાખે છે. એટલે એક રસ્તો બંધ થઈ ગયો તો શું થઈ જવાનું છે? આનો બીજો કોઈ રસ્તો હશે. આપણે બધા સાથે મળીને આને ઉકેલ લાવીશું. પણ અત્યારે જેવી ભાઈની ઈચ્છા છે ને એ જ કરવામાં બધાની ભલાઈ છે. અમે જઈ રહ્યા છીએ આ ઘર છોડીને. હવે શાંતિથી રહેજો આ ઘરમાં. મમ્મી, આ તો શું બોલે છે એનું ભાન છે તને? બધું જ ભાન છે. અને તું આ વકીલની ઓફિસે આવી જજે, બધું ચેક કરીને પછી સહી કરી દેજે, અને આમની પણ સહી કરાવી લેજે. તે નક્કી કરી જ લીધું છે ને કે તારે અલગ રહેવા જવું છે? હા, અલગ થવું છે મારે. એમ પણ તમે લોકો આ જ ઈચ્છતા હતા ને. હા, તમે લોકો ના બોલી શક્યા અને મારી પાસે બોલાવડાવ્યું. અમને લોકોને આંખે કરીને સમાજ, સોસાયટી, કુટુંબ, પરિવાર બધાને બતાવવા માટે થઈને કે હું અલગ થાઉં છું. તમે તો સારા જ રહ્યા છો અને સારા જ રહેજો. ઠીક છે, થઈ જઈએ છે આપણે અલગ, મને કોઈ વાંધો નથી. પણ હા, ઘર છોડીને તમે લોકો નહીં, પણ અમે લોકો જઈશું. હા, કારણ કે આમ પણ જોવા જઈએ તો આ ઘરનો મોટો દીકરો તું છે ને. હા, તારા પપ્પાનું ઘર છે. હું એવું માનીશ કે તારા પપ્પાએ મને એક આયાની નોકરી આપી હતી કે એના દીકરાને મોટો કરું અને પગભર બનાવી દઉં, એટલે મારી જવાબદારી પૂરી થઈ જાય. અને આમ પણ મોટો દીકરો છે એટલે આ બધી મિલકત તારી છે. તું અહીંયા ઉછરીને મોટો થયો છે, એટલે અમે આમાંથી કંઈ રાખવા નથી માંગતા. હું, દામિની અને રોનક હા ઘર છોડીને ગમે ત્યાં જતા રહીશું. આ તો બરાબર છે ને, એમાં રાહ જોવાની ક્યાં જરૂર છે? અરે ખરેખર દિલથી જવું હોત ને આ લોકોને તો આપણે અહીંયા બહાર આવ્યા ને ત્યાં સુધી જતા રહ્યા હોત. પણ નહીં, સિમ્પથી લેવા માટે ઊભા રહ્યા છે કે તમે આ લોકોને રોકશો. સિમ્પથી લેવા માટે નહીં, હિસાબ કરવા માટે રોકાયો છું. હવે ભાઈએ જે હિસાબ ખોલ્યો છે તો એ પૂરો તો કરવો પડશે ને. ભાઈ, 25,000 રૂપિયા છે એ મારા ખાતામાં બાકી લખજે, અને બિઝનેસ છે એ બધો હું તને સોંપું છું. આ પ્રોપર્ટીની સાથે હું બિઝનેસના કાગળિયા પણ કરાવી આપીશ. મારે કંઈ નથી જોતું. ડિગ્રી છે મારી પાસે, નાની મોટી નોકરી તો મળી જ જશે, અને ભગવાન એટલું તો આપી જ દેશે કે મા અને પત્નીને સાચવી શકું. બીજી વાત, રોનકે અને મેં કોરા કાગળ ઉપર સહી સિક્કા કરી દીધા છે. હવે તારા હિસાબે તારે જ્યાં પણ એ જોઈતા હોય ત્યાં તો લઈ શકે છે. અને છતાં પણ બીજું કંઈ એવું હોય જે કહેવાનું રહી ગયું હોય તો કહી શકો છો. હિસાબ પૂરો કરીને જ જશું ને. કદાચ ભાભીને કંઈ કહેવું હોય તો. એ શું કહેવાનું? એમની તો ઈચ્છા હતી ને કે
આપણે લોકો નોખા થઈ જઈએ. તો એ બંનેને જે જોઈએ છે એ તો આપણે એમને આપી રહ્યા છીએ. દામિની, એ બંનેને જોઈએ છે એ આપણે નથી આપી રહ્યા. એ બંનેનું છે ને એ આપણે આપી રહ્યા છીએ. સાચી વાત કરી ભાઈ તે. કદાચ આપણા સંબંધો સાવકાના છે, પણ ખરેખર સાવકા તો અમે કહેવાઈએ ને. કારણ કે આ ઘર તો પહેલેથી તારું જ હતું. હું અને મમ્મી આ ઘરમાં પછીથી આવ્યા છીએ તો સાવકા તો અમે થયા ને. એટલે તને અમે ક્યારેય સાવકો નથી ગણ્યો, પણ તું અમને સાવકા ગણી શકે. છીએ અમે સાવકા, અને એટલા માટે જ હવે જે તારું છે તને સોંપીને જઈએ છીએ. જો આદિત્ય, અત્યાર સુધી તને સાચવવામાં કદાચ એક સાવકી માં તરીકે મેં કંઈ બાકી નહીં રાખ્યું હોય. તને માર્યો હશે, તારા ઉપર હાથ પણ ઉપાડ્યો હશે, તને વગર વાકે ખીજવાઈશ પણ હોય, એટલે મને માફ કરી દેજે. શું કરો છો તમે? અરે અમે તો સાવકા છીએ ને બેટા, જો, અને સાવકા લોકોને છેલ્લે માફી તો માંગવી જ પડે ને. અને અહીંયા બેઠા બેઠા હું તારા પપ્પાની પણ માફી માંગુ છું કે તમારા દીકરાનું જતન કરવામાં ક્યાંક ને ક્યાંક મારાથી કંઈક કમી રહી ગઈ છે. ભૂલ મારાથી થઈ ગઈ હશે તો જ મેં આવો વિચાર કર્યો હોય ને. જુઓ, મને નહોતી ખબર કે તમે આ બધું મને આપી દેવા માંગો છો, અને એમ હતું કે કદાચ મિલકતની લાલચમાં તમે લોકો ના પાડી દેશો, પણ એવું તો ન બન્યું. આદિ, શું કરો છો? આ લોકો તમને ફોસલાવવાની કોશિશ કરે છે, તમારું માઇન્ડ વોશ કરી રહ્યા છે, અને તમે છો કે એક શબ્દ પણ ના બોલતી. હા, આ લોકો મારો માઇન્ડ વોશ કરે છે કે તું? જરાય શરમ ના આવી? જ્યારે તું આ ઘરમાં નહોતી ને ત્યારે આ ઘરમાં શાંતિ હતી, આ ઘરમાં પ્રેમ હતો, લાગણી હતી. બે ભાઈઓ વચ્ચે, મા દીકરા વચ્ચે, એક જેઠ અને વહુ વચ્ચે. પણ તારા આવ્યા પછી હું હંમેશા તારી વાત માનતો રહી. મને લાગ્યું કે આ લોકો તારી સાથે વારો તારો કરે છે. આજે સાબિત થઈ ગયું કે તું ખોટી હતી. જો એ વારો તારો કરતા હોત ને તો અત્યારે આપણને અહીંયાથી જવા દીધા હોત, ભાગના સરખા ભાગ પાડી દીધા હોત, બધું મને આપવા માટે તૈયાર ના થયા હોત. વેમ છે તમારો, સારા બનવાના ખાલી નાટક કરે છે આ લોકો. હજુ પણ કહું છું, આ લોકોની વાતોમાં આવવાની કોઈ જરૂર નથી. તમારો ભાગ લઈ લો અને કરો આ લોકોને ઘરની બહાર. તમારી હિંમત ના હાલતી હોય ને તો હું ધક્કા મારું. બરાબર છે, ધક્કા તો મારવા જ પડશે, કારણ કે ધક્કા માર્યા વગર આ લોકો બહાર નહીં જાય ને. આ ધક્કો મારવો જ પડશે તો જ અહીંયાથી જશે ને. નીકળી જા મારા ઘરમાં. આદિ, આ શું કરો છો? હા, આદિ, તું આ ઘરમાં ના જોઈએ મારે. ભાઈ, આ શું કરે છે? બરાબર કરી રહ્યો છું. ના ભાઈ, જે મારે પહેલા કરવાની જરૂર હતી એ અત્યારે કરી રહ્યો છું. ના ભાઈ, આ તું ખોટું કરી. હમણાં લોકો ઉપર મેં શક કર્યો, મમ્મીને ના કહેવાના શબ્દો કીધા, એ ફક્ત આના લીધે. છોડો મારો હાથ. બિલકુલ નહીં છોડું. ભાઈ રહેવા દે ભાઈ. જા, આદિત્ય, તારી માં પાસે જા ઉપર. ભાઈ, આદિત્ય, આ શું કર્યું ભાઈ તમે? માફ કરજો. તું શું કામ માફી માંગે છે? કોઈ દિવસ તમે લોકોએ મને સાવકો નહોતો ગણ્યો, પણ હું જ આની વાતમાં આવીને સમજી બેઠો હતો કે તું મારી સગી માં નથી, આ મારો ભાઈ નથી, તમે લોકો મારો પરિવાર નથી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો આદિત્ય, મેં એનું બેંક અકાઉન્ટ બધું ચેક કરાવ્યું છે. એની પાસે કોઈ 25,000 નથી. એનું ખાતું નીલ છે બેટા. સાચું કહું તો મારા દીકરાએ એક પણ રૂપિયાનો ગફલો નથી કર્યો. તને ખબર છે ને કે તું જે આપે છે એનાથી એને કંઈ નથી કર્યું. મહેતાજીનો ફોન આવ્યો હતો, એને ઉપાડ્યા હતા રૂપિયા. હિસાબમાં લખતા ભૂલી ગયા હતા ને મેં બધું ચેક કર્યું તો મેં નામ રોનકનું ચડાવી દીધું. માફ કરજો. મમ્મી, ભાભી, બરાબર થયું છે.
જે વ્યક્તિ આપણા ઘરને સરખી રીતે સાચવી ન શકે, જે વ્યક્તિ આપણા ઘરમાં ભાગલા પાડી શકે, એવા વ્યક્તિની આ ઘરને મારે કોઈને જરૂર નથી. કોઈ એને તેડવા માટે નહીં જાય કે મનાવવા માટે પણ નહીં જાય. આદિત્ય પણ આ